ઉપર બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય તેવી પોસ્ટ મૂકનાર 3 શખ્સોને ઝડપી લીધા। સોશિયલ મીડિયા ઉપર બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય તેવા પ્રકારની મૂકેલી પોસ્ટને પગલે એલસીબી દ્વારા 3 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। આહિર સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે દુશ્મનાવટ વધે તેવા પ્રકારના વિડીયો રીલ્સ બનાવી પોસ્ટ કરવાને પગલે ભાવનગર એલસીબી પોલીસ દ્વારા મહિપાલ ભરતભાઈ હરકટ, કરણભાઈ સુરાભાઈ સાટિયા અને ભરતભાઈ રાજુભાઈ મેર નામના 3 શખ્સોને ઝડપીને ગંગાઝરિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી। કેમેરામેન વિજયભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર। ભાવનગર શહેરના ગોગા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28 મે 2025ના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિ પ્રત્યે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ, સ્ટોરી, પોસ્ટ વગેરે પ્રકારના મટીરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા। ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી। શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું। ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જે આરોપીઓમાં મહિપાલ ભરતભાઈ હરકટ, જે ભાવનગરના ભૂંભલી ગામના વતની છે, કરણ સુરાભાઈ સાટિયા, જે પાલીતાણાના વતની છે, અને ભરતભાઈ રાજુભાઈ મેર, જે ભાવનગરના ભંડારિયા ગામના વતની છે। આ 3 આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે। અન્ય પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈપણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે। આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈપણ પોસ્ટ, મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ, નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।